આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનો જેમના માનદ વેતનમાં વધારો કરવા બાબતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2024માં ચુકાદો આપવામાં આવ્યો હતો. એટલે કે 2024ના ચુકાદાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં હજુ સુધી વધારો ના કરાતા અને 5 એપના બોજ નીચે કચડાયેલી આંગણવાડી બહેનો દ્વારા જણાવ્યું છે કે અમે ડેટા એન્ટ્રી ઓપરેટર નથી, અમે શિક્ષકો છીએ. આંગણવાડી શિક્ષકો માત્ર હવે ઓપરેટર બનીને રહી ગયા હોવાની કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમજ આંગણવાડીને લઈને વધુ એક મહત્વની જે અપડેટ આવી છે, તેમાં કારટખેડા આંગણવાડી કેન્દ્રની આકસ્મિક જે મુલાકાત લેવામાં આવી હતી, તેમાં બેદરકારી બદલ આંગણવાડી વર્કર પાસે માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું. તો આંગણવાડી બહેનો જે વર્કલોડમાં ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે, તેમજ તેમને વધારાના કામ આપવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા માનદ વેતનમાં વધારો જાહેર કરી દીધો છે, તેમને આદેશ આપી દીધો છે, પરંતુ સરકાર દ્વારા આ વધારો જાહેર ના કરાતા આંગણવાડી બહેનો રોષે ભરાયેલા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 5 એપના બોજ નીચે કચડાયેલી આંગણવાડી બહેનોએ કહ્યું કે અમે ડેટા એન્ટ્રી ઓપરેટર નથી, અમે શિક્ષકો છીએ. અમે શિક્ષકો માત્ર ઓપરેટર બનીને રહી ગયા હોવાની કલેક્ટરને રજૂઆત કરી છે અને બોજ હળવો નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તેમજ સંઘના અધ્યક્ષ કૈલાસબેન ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટના 2024ના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. વિગતવાર માહિતી શું છે? તો તાપી જિલ્લામાં આવેલ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પર વધારાના બિનજરૂરી વહીવટી બોજ અને એપ આધારિત અતિશય દબાણ સામે આખરે રોષ ફાટી નીકળ્યો છે. તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન એક કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપીને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સંઘનો સ્પષ્ટ દાવો છે કે સરકાર પોતાના જ પરિપત્રોની અવગણના કરી રહી છે. એટલે કે સરકારે જ આ પરિપત્રો જાહેર કર્યા હતા કે આંગણવાડી બહેનોને વધારાનો વર્કલોડ ના આપવામાં આવે, પરંતુ તેનો ઉલ્લંઘન પોતે સરકાર જ કરી રહી છે તેવી માહિતી આપવામાં આવી રહી છે. એટલે કે સરકાર પોતાના જ પરિપત્રોની અવગણના કરી રહી છે. આંગણવાડીની જે મૂળ કામગીરી છે તેને સીધી અસર કરતા આદેશો જાહેર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે 28/12/025ના પરિપત્રમાં જણાવ્યું હતું, મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ 2.0 સિવાયની કોઈ કામગીરી ના સોંપવાની સૂચના આપી હતી. તો અગાઉ 28/2025ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ 2.0 સિવાયની કોઈ કામગીરી ના સોંપવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી. પરિપત્ર પણ આ બાબતે જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં BLOની સહાયક ફરજ, વિવિધ એપ અપલોડિંગ, ઓનલાઈન ઓફલાઈન પત્રકો ભરવા અને અસંખ્ય ઉજવણીઓના આયોજનનો બોજ કાર્યકરો પર સતત લદાયેલો રહે છે. એટલે કે કાર્યકરોને આ દરેક કામ કરવા પડતા હોય છે. અગાઉ જે પરિપત્ર કરવામાં આવ્યો હતો કે તેમને આંગણવાડી સિવાય કોઈ પણ કાર્ય ના સોંપવામાં આવે, પરંતુ તેનો ઉલ્લંઘન સરકાર પોતે જ કરી રહી છે અને BLO જેવી ફરજો તેમને આપવામાં આવી રહી છે. બોજ હળવો નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વધુમાં જે માનદ વેતન વધારાની વાત છે, તેમાં સંઘના અધ્યક્ષ કૈલાસબેન ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટના 2024ના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવાનો સ્પષ્ટ આદેશ હતો.
જેનો અમલ ના થતા બહેનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વધારાની અનધિકૃત ફરજો બંધ ના કરાય અને વેતનનો અમલ ના થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. એટલે કે વેતનમાં વધારો નહીં થાય અને જે વર્કલોડ આપવામાં આવી રહ્યો છે તે ઓછો નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી બહેનોએ આપી છે. તેમજ વધુ એક માહિતી જે મળી રહી છે તે છે ખેડા આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તેમાં બેદરકારી જોવા મળી હતી અને આ બેદરકારી બદલ આંગણવાડી વર્કર પાસેથી માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું. તો દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઝાલોદ તાલુકાના કારટખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરતા તે દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો કાચો ખાવા લાયક નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર ઉપર પોષણ ટ્રેકર એપ્લિકેશન પ્રમાણે કુલ 75 બાળકો નોંધાયેલા હતા, જે સામે ત્યાં એક પણ બાળક હાજર જણાયો ન હતો. તેના બદલે શાળાએ જતા બાળકો હાજર હતા. દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રને સુદૃઢીકરણ માટે અપાયેલા વાસણ, પુસ્તકો, સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે યોગ્ય જાળવણી કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું ન હતું. આંગણવાડી કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં યોજનાનો મૂળ હેતુ મુજબ લાભાર્થીઓને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે જે તારીખ 25/11/2019ના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ કામગીરી કરાતી હોવાનું જણાવ્યું ન હતું, જેથી તેમની સેવા શા માટે સમાપ્ત નહીં કરવી આ બાબતે રૂબરૂ ખુલાસો મંગાયો હતો. જે મુજબ કારટખેડા 1 આંગણવાડી કેન્દ્રના કાર્યકરે કામગીરી પ્રત્યે બેદરકારી અને દુર્લક્ષ્ય દાખવવા માટે માફી માંગી એક તક આપવા વિનંતી કરી હતી. તેમજ ખાદ્ય સામગ્રી અને અન્ય સાધન સામગ્રીના નુકસાનના વળતર પેટે ₹58,448ની રિકવરી કરાઈ હતી. તેમજ આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં નહીં કરવા લેખિતમાં બાંહેધરી આપી હતી. તો ટૂંકમાં આ બે આંગણવાડીને લઈને મહત્વની અપડેટ મળી હતી જે આપણે આજના વિડીયોમાં જોઈ, જેમાં ખેડા આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. બેદરકારી બદલ આંગણવાડી વર્કર પાસે માફીનામું લખાવવામાં આવ્યું. તેમજ 5 એપના બોજ નીચે કચડાયેલી આંગણવાડી બહેનોએ કહ્યું કે અમે ડેટા એન્ટ્રી ઓપરેટર નથી, અમે આંગણવાડી શિક્ષકો છીએ. આંગણવાડી શિક્ષકો માત્ર ઓપરેટર બનીને રહી ગયા હોવાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. તેમજ જે માનદ વેતનમાં વધારો હજુ સુધી સરકારે જાહેર કર્યો નથી. આંગણવાડી વર્કરને ₹24,800 અને હેલ્પરને ₹20,300 વેતન ચૂકવવાનો સ્પષ્ટ ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. તેમ છતાં અમલ થયો નથી. તેને લઈને પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ધન્યવાદ.